કનિકા, તમે આ ઘરના મોટા વહુ છો. ગૌતમના ગયા પછી તમે આ બાપને એક દીકરી બનીને સંભાળો છો. આપણા બિઝનેસનો પણ તમામ ભાર તમે તમારા માથે લઈ લીધો છે. નલિનીના ગયા પછી આખા ઘરને એક તાતણે તમે બાંધી રાખ્યા છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. અરે મને આ આરવ કરતા તો વિહાનની ચિંતા વધારે થાય છે. તમને ખબર છે આ વિહાન એક હદ પછી મારી સામે પણ નથી ખુલ્લું. એનું મન નથી ખુલ્લું. વિહાન ખુલી શકે એવી કોઈ છોકરી એના જીવનમાં આવી જાય તો મને શાંતિ. મારી ચિંતા કરે. પણ એનો અર્થ એ નથી કે હું મરવાનો છું. અરે ફાઇનાન્શિયલની સાથે લાઈફનું પણ મેં પ્લાનિંગ કરી રાખેલું છે. મારે હવે મારી પોઝિશન એક સ્ટેપ આગળ લઈ જવાની. મારે દાદા બનવું છે.